હવે હું તમને બધાને કહી દઉં કે કેવાની શોપ કરી રહ્યો છું હું. ઓપનિંગ માં પૂગી આવજો, તારીખ હું તમને બધાને કહી દે. વિડીયો જોઉં તમને આગળ ખબર પડી જાય. જોઈને ભાઈ આપણો લુક કેમ છે, આ લુક જોઈને હવે મારી હગાઈ થઈ જાય મને એવું લાગે. તાર કરતા સારી છે તો હગાઈ કાં નથી થઈ. મિત્ર મારા ભાઈ બંધે પણ હેને શેરવાની સાફો પહેરી લીધો, કારણ કે એ મારું લુક જોઈ નતો શકતો એ કે હું સારું લાગુ. પણ અમારા બે માંથી કમેન્ટ કરીને કેજો કોણ સારું લાગે. રામ રામ દોસ્તો, હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો ને હવે જવાનું છે આપણે જામનગર એક એડ છે ને તો ત્યાં શૂટ કરતા આવી અને ખંભાળીએ દુકાનનું કામકાજ ક્યાં પહોંચ્યું એ હું તમને બતાવવાનો છું. ફર્નિચરનું કામકાજ ચાલુ છે આપણે, બરાબર. તો ગાડી રેડી થઈ ગઈ છે, બાપુ છે ને માર લીધો મેં. મારી ભેગા બે ત્રણ ભાઈબંધ આવવાના છે, એની આ ટાયર સાફ કરાવી છે કે જો મેગવિલ દેખાવા જોઈએ ક્લિયર ને કાટ. ભાઈ મારા ભાઈબંધો જે વાર લગાડી છે ને ભાઈ વાત જવા દો. જો જાય ક્યાંક આવી ગયા, જો પાછળ હે કથળીના આવે આવ્યો. જો સાલાઓ આટલી વાર હોય આ બાજુ આવતો ને હું આગળ લઈ લઉં ગાડી. આટલી વાર હોય આના લીધે સ્પેશિયલ આના લીધે મોડું થયું. ડીઝલે પેટ્રોલ લખાવા આવી ગયા, જોઈને ડીઝલે પેટ્રોલ લખાવા આવી ગયા. અમે ઊભી એટલે રાખી કે વાછડીને મને એમ લાગ્યું કંઈક થયું છે. જો ઓલી વાછડીને વાંધો ના હોય તો સારું. ઊભી કરી દે હિમેશ, ઊભી કરી દે. રસ્તા વચ્ચે બેઠી હતી, મને એમ થયું કે કંઈક થયું હશે, પણ ના કઈ થયું નથી. મોટા આઈને ખાલી એમને જ બેઠી હતી ને એ વાછડી ને કઈ એટલે કઈ નતું થયું, પણ મને એમ લાગ્યું હતું. મેં કીધું કંઈક થયું હશે એટલે ગાડી સાઈડ માં રાખીને એને ઊભી કરી. અમુક માણસ હે ને એ હે ને ગાડીને આગળ બેસવાના બહુ અરખોડીને આવે. જો અહીંયા બેઠું કેમ બેઠું ગાડી કોઈ દી જોઈ જ નથી. આમ કરીને પગું છેટ વાં ફેલાવી નાખ્યા. આમાં બોલીએ હતા ને બ્લોગમાં કોઈ દી જોયું ના હોય ને એની વારે જોતા કેમ બેઠો ફોનમાં વાત કરો. ઓહો વટ પડે. ઓહો લેજો પાછળ જોઈ ગયો. વિડીયો આવે એટલે ડાયરેક્ટ આમ જોઈ જાય. આપણે અંજિયાખડી પહોંચી ગયા, પણ અહીંથી એક ભાઈબંધ આવવાનો હતો તો એને લઈ લઈ. હું તાર નથી આવું એમ. હવે કોઈ દી ફોન જ ના કરું કે તું આવજો. આના લીધે જ મોડું થયું સાલા. આ ભાઈબંધ નું મહેમાન થયો ને ભાઈ ચા પાઈ આપણે લે. ઓહો આને કપમાં લીધો. વાહ વીઆઈપી નો દીકરો. અચ્છા મજામાં. એમાં એવું છે હું ને મારો ભાઈબંધ છે ને એક કોન્સેપ્ટ શૂટ કરવા માટે આ એક કંઈક જગ્યા છે રોડ કાંઠે, ત્યાં આવી ગયા અને અહીંયા આ ભાઈ ફોટા પાડવા માંડ્યા. વાહ દોસ્ત વાહ. આ પાડો એવા હાટો લઈ આવ્યો. પાડો ઓલો નીચો જોઈ ગયો. આ ભાઈ બંધ છે ને વિડીયો કાઢું ને એટલે નીચો જ જોઈ જાય, એટલે કઈ જોતો જ નથી. જોતા ખરી પણ તને કહું આ ભાઈબંધ પાસે આપણે શૂટ કરાવવાનો છે કોન્સેપ્ટ. એને એમાં તો ભાવ ખાવા માંડ્યો. એક એડવર્ટાઈઝ છે ને એટલે અડધા પૈસા મને દઈ દેજે. મેં કીધું ગામડે તાર હાટો ધક્કો ખાધો ને અડધા પૈસા ના દઈ દીધું. પણ પોતે સ્વાર્થી છે કે મારે એક કોન્સેપ્ટ બનાવ્યો એટલે હું આ તો કોમેડી બનાવું તો તારા કોન્સેપ્ટમાં આવું ને હાલ અડધા પૈસા થા. મારી ફેસ વેલ્યુ છે ને ફેસ વેલ્યુ તમારી છે ભાઈ. તારી કેટલી છે ના મજાક કરો યાર, તું ખોટું ના માનતો. આ બધાને એમ લાગે ઘમંડ કરો. હું આજ થારી બારી પહેરી નાચવાનો લે ચૈણો લેતો આવ્યો ને કે નાડી નથી તો તું શું કરી. હું એમાં એવું હે મિત્રો, આને હે ને ચૈણો ને બુસ્કટ ને હું ફાર્યું ને એવું બધું પહેરવાનું છે, કારણ કે આને મારા બાપા બનવાનું છે. અપડી ની મારે તો વ્યૂ છાપવા હે નકરા. તું ચૈણો પહેર એટલે હું વિડીયોમાં દેખાડું એટલે મારા વ્યૂ આવે. હગાઈ કર્યું ચાલુ રાખજે. હગાઈ કરી તે દી હાવ દીકા વાહન સોઈતો હે. કામ ધંધીનો કોઈ કરવો નથી, રોગો રખડા રખેડ કરું દીકા કર. ઓલમોસ્ટ આપણું શૂટિંગ પતી ગયું. હવે સ્મિતલાનું બાકી, એનું શૂટિંગ એ પતાવી દઉં. એ શું કરું? આ પાટલું પહેરી લે ઓલો ભાઈ માગવા વાળો. પછી આનો કોન્સેપ્ટ ગધડીનો કેવો હે ખબર? એ કે માગવા વાળો આવે ને હું કોકની પહેરાવું ગમે રસ્તામાં જતો હોય ને ઉભો રાખી દઉં. જોકે અમાર ભેગો એક છે કૌશિક, સ્પેશિયલ માગવા વાળો જ લાગીએ. જો આ ભાઈબંધ છે ને આ ઊંચો વાત કર્યો એ નહીં. આ એ ભાઈબંધ ની શકલ એવી છે કે માગવા વાળો લાગી શકે. આ ભાઈબંધ ને લીધો. આ ભાઈ કોઈ વિડીયો ના આવે પણ આ સ્મિત લો કે આને આજ કોન્સેપ્ટ માં લીધે પાર. જો પાંચો ઊંચો ચડાવે માગવા વાળો બનાવો પણ માગવા વાળા જેવો લાગતો નથી. પણ નવા લુગડા પહેર્યા. આમાં તો કેમ એ ભાઈ ધૂળ બૂળ થી નાનો શર્ટ બટ ને બધું ભરવું જો મેલું. હાલો ભરી હું કાલ કૌશિક આમ માગવા વાળો ના હોય. લુગડા બ્રાન્ડેડ પહેર્યા હતા. આ બાજુ કોઈ ઈ બાજુ ને આ બાજુ કોઈ. અરે પાંચો નીચો કરી નાખ્યો. અરે પાંચો તો ઊંચો કરી દે. હું કત્તાડું છે ને કત્તાડું જ કરવાની છે ભાઈ. અમે શૂટિંગ બુટિંગ પતાવી લીધું તો હે ને બપોરનો ટાઈમ વયો ગયો. પછી શું કર્યું ખબર? ચા પીતો. અને ઈ ચા હે ને આ ભાઈબંધે પાયો એ કે ઓફિસે હાલો અમે બધા હવે નીકળી જાય જામનગર. તો મિત્ર મંડળ આપણે પહોંચી ગયા. ભાઈબંધે મને મસ્તીનો તૈયાર કરી દીધો. જોઈ લ્યો ગાડી બાડી બધું રેડી છે કે નહીં? આ ભાઈબંધે હો. અને આ છે એના પપ્પા. રામે રામ. હાલો
પહોંચી ગયા જામનગરમાં, જ્યાં એડ કરવાના હતી એ જગ્યા ઉપર. બરાબર, ગાડી પાર્ક થઈ જાય એટલે રેડી. એવું છે, આપણે શૂટ કરવાનું છે. મારી સાથે જોડાઈ ગયો છે મારો મિત્ર ભાઈબંધ, અને એ મને શેરવાની સિલેક્ટ કરાવે. પિસ્તા કલર રાખી, કાજુ બદામ પિસ્તા. માથે ના પહેરો ને, ઓલું ઉતારી ના પહેર. ના આવે, હું ના આવે. જતા પહેર્યું તે ઓલું 6 પોકેટ જતા 6 પોકેટ પહેર્યું ને. હા, ઇન્સર્ટ માર દે. હવે હગાઈ થઈ જાય. ના રે ના, હગાઈ હાટું થોબડું હોવું જરૂરી નથી. ભેગે ભેગ તમારી પર્સનાલિટી હોવી જોઈએ. અચ્છા, હું કે તાર કરતા સારી છે. તો હગાઈ કા નથી થઈ હજી? મેં જ હું જ જઈ રહ્યો, બાકી માગર ઘણા આવે. તો હગાઈ કા ના થઈ? સિમ્પલ આન્સર, મારે સિમ્પલ આન્સર જોઈએ છે. ખાતડીને ભૂંડો તો બહુ લાગે, પણ માતા સુખી રાખે. આ સાથે આજનો લોગ વિડીયો આપણે કરી નાખીએ. મિત્ર મારા ભાઈબંધે પણ હેને શેરવાની સાફો પહેર લીધો, કારણ કે એ મારું લુક જોઈ નતો શકતો કે હું સારું લાગુ. પણ અમારા બે માંથી કમેન્ટ કરીને કેજો કોણ સારું લાગે છે, કે હું સારું લાગુ. ઓકે, રૂપારો હે. હા, હગાઈ થઈ ગઈ? ઈ યાર ઈ જીવ નતો બારવાની. તારી થઈ ગઈ? કેદી થઈ ગઈ? છોકરા રમે. એવું ઘણું હોય. મિત્ર, હું હાને હાવ સાચી વાત કરું ને તો આના ચોથા લગ્ન થવાના છે, એટલે શેરવાની બુક કરવા આવ્યા. અચ્છા, ખરો નથી આવતો ચોથા લગ્ન કરવા. જોઈને ભાઈ આપણો લુક કેમ છે, આ લુક જોઈને હવે મારી હગાઈ થઈ જાય મને એવું લાગે છે. The next day. રામ દોસ્તો, આજનો વ્લોગ છે ને હું બપોરે ચાલુ કરું હું, પણ બપોર જેવું લાગતું નથી, કારણ કે સૂરજ નારાયણ છે ને એનું કારણ છે કે આજે રજા ઉપર રહી છે કદાચ, કારણ કે વરસાદ બહુ આવતો હોય. કારણ કે એ બધી મારી ટેવ પડી ગઈ. દેખો ભાઈ, ગાડી કી ચમક દેખ રહે હો તુમ, અરીસા લગ રહા હે, આઈના લગ રહા હે, આઈના. ગાડી બાડી રેડી થઈ ગઈ છે ને આપણે જવાનું છે શોપે, ખંભાળિયા. ઓકે, તો આજ હું તમને રિવીલ કરી જ દઉં કે કેવાની હું શોપ કરી રહ્યો છું. તો જોતા રહ્યો વિડીયો ની અંદર, ટુ બી કન્ટિન્યુ. એ તો બધું રેડી છે. ટાયર એટલે જોતો હું કે કેમ કે આમાં મેગવિલ હે ને આમ હાવ પાતળા જેવા લાગે, આપણે એમ થાય ઓછી હે હવા, પણ ના, ઓછીતા નથી. હીરા જેવી ગાડીને ચમચમાવીને હું નીકળી ગયો છું ખંભાળિયા તરફ. બરાબર, આજ તો ફાઇનલી તમને બધાને રિવીલ કરી જ દેવાનું છે કે આપણે કેવાની શોપ કરી રહ્યા છીએ. ઓકે, જેને ખબર હોય ફટાફટ અત્યારે જ કમેન્ટ કરી નાખો. આ ગાયનો અને વાછડાનો વિગ્રહ જોઈને તમને કદાચ સમજાઈ ગયું હે કે ભાઈ તમારા ભાઈને છે ને ગાયો પ્રત્યે બહુ પ્રેમ છે. મતલબ કે કોઈ પણ અબોલ જીવ હોય ને એની સેવા કરવાનો એક અનેરો જ આનંદ મળે. તો ઈ માટે કમેન્ટ થઈ જાય જય ગૌ માતા. મારી ગાડી આવ્યા પછી હું 2 વ્હીલ ને અડતો જ નથી, પણ એમાં એવું છે અત્યારે વરસાદનું થોડુંક વાતાવરણ હાલે ને તો 2 વ્હીલ લઈ જવાની મજા ના આવે, કારણ કે વળી વરસાદ આવે 2 વ્હીલ માં હેરાન થાય, એથી કરતા 4 વ્હીલ લઈ જાવી હાથ. આપણે ખંભાળિયા પહોંચી ગયા, તને મસ્તીની કોફી મળી ગઈ મને દેવી કાકાની. ઓકે, તો પી લઉં. આવી ગયા આપણી દુકાને. જો કે આ હે ને દુકાન તરફ જવાનો અંદરનો રસ્તો છે, ગેલેરી છે. બરાબર, અહીંથી આમ નામ વયા જાય. અહીં સીડીઓ છે. અહીંયા આપણે બલ્બ ને એવી બધી સુવિધા આપણે મુકાવાની હજી બાકી છે, થોડું ઘણું સિરીઝ ને આ બધું સાફ સફાઈ કરવાનું બાકી છે. બરાબર, કોઈ નવરા હોય તો આવી જાજો. અને આપણું કામ ક્યાં પૂગ્યું એ તમને દેખાડવાનું છે. ફોલ્ડ સીલિંગ વાળી વસ્તુ તો થઈ ગઈ છે. બરાબર, એટલે થોડું ઘણું હજી બાકી છે, એમાં ટેબલ હોય બાકી છે. દેખાડો બીજી દુકાનમાં છે ને આપણે આ ફર્નિચર નું કામ ચાલુ છે. જો કે તો અત્યારે કંઈક આવું કંઈક કામકાજ ચાલુ છે. થોડું ઘણું એમ તો ઘણી વસ્તુ થઈ ગઈ છે, વાંધો નથી. સનમાઇકા લાગી ગયા છે. અહીંની માર્કેટનો નજારો છે. જોઈ લ્યો, ઓલો ઘડિયાળનો કાંટો છે ને એને નગર ગેટ કહેવાય. ત્યાંથી આમ અંદર થોડું વયું જવાનું. બરાબર, અને એક જેટ ઉપર જો કે દુકાનનું નામ ને તમને કહી દે, બોર્ડ લાગશે ને અત્યારે જો આને કહેવાય રામ મંદિર. ઓકે, એક્ઝેક્ટ રામ મંદિરની બાજુમાં જ છે. અમારો ફર્નિચરનું જે કામ કરે ને ભાઈ જેવા તેવા નથી. જોતા થોડા ચોપડા રાખે, જોતા અમારે લેસન કરવાનો ઝીણકો ચોપડો હોય. આ ભાઈને તો જો જબરીનો ચોપડો. તો રાત થઈ ગઈ છે ને હવે હું તમને બધાને કહી દઉં કે કેવાની શોપ કરી રહ્યો છું હું, એટલે કે તમારો ભાઈ સુમિત ચાવડા કેવાની શોપ કરી રહ્યો છે. તો હવે ફાઇનલી કહી દઉં, તમને કદાચ અંદાજો આવી ગયો છે. જો કે મારા ખ્યાલથી ફર્નિચર જોઈને કદાચ કોઈને અંદાજો આવી ગયો હોય, કોઈને ઉઠતા કઈ વાવડ મળ્યા હોય તો એ લોકોએ લગભગ કમેન્ટ કરી નાખેલ છે. ઓકે, તો આપણે ટ્રેન્ડ ની આરે જ હાલીએ છીએ, આપણે પણ કપડાની શોપ કરીએ છીએ. ઓકે, હવે શોપ નું નામ શું હશે ને ઈ કમેન્ટ કરીને કહી દો. કાં તો તમારા મનમાં એવું વિચાર આવે કે આ સુમિતભાઈ આ કમેન્ટ મતલબ અમારું માન રાખીને આ નામ રાખે, તો એવી કઈ કમેન્ટ કરી દો. ઓકે, તો શોપ નું નામ શું હશે એ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઉં, પણ અત્યારે તમે કમેન્ટ કરી નાખો ને. તો ભાઈ આપણી શોપ ની અંદર કેવો માલ રાખીશું, કેવી ચીજ વસ્તુ રાખીશું, કેટલા બજેટ નો માલ હશે, ટૂંકમાં કહું ને તો નાના બજેટ થી લઈને મોટા બજેટ સુધીની આપણે જોડીઓ રાખવાના છે. ઓકે, તો નાના માણસનું નાનું બજેટ હોય તો એને પણ મળી જશે, મીડિયમ વર્ગ વાળા લોકોનું કઈ મીડિયમ બજેટ હોય તો એને પણ મળી જશે, અને અપ લેવલ વાળાનું બજેટ એટલું હોય તો એને પણ કપડાની જોડી મળી જશે. મારા ખ્યાલથી એવું રાખવાની ઈચ્છા છે. ઓકે, બાકી તો તમે ઓપનિંગમાં આવી જાજો એટલે ખબર પડી જાય. ઓકે, તો ઓપનિંગ ની તારીખ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહી દઈશ કેટલી તારીખ છે. તમારે બધાને પૂગ્યા
કરવાનું છે. કદાચ કોઈને ભૂલ થઈ ગઈ હોય મારાથી કઈ કોલ કરવામાં, જો કે બધાને તો ના પહોંચાય, આમાં સબસ્ક્રાઈબરમાં તો બધી જગ્યાએ તો ના, પણ કોઈ ઓળખીતાને પણ કદાચ મારથી કોલ કરવામાં અથવા રહી ગયું હોય ને, તો મારું અત્યારથી આ વિડીયોથી આમંત્રણનું માન રાખીને તમારા બધાએ આવવાનું છે. એડ્રેસ આપી દઈ, તારીખે આપી દઈ, તો આવજો, જરૂર આવજો, જરૂર આવજો, જરૂર આવજો. એવું ફીલ ના કરતા કે ઓહો આની મને નથી કહ્યું તો હું અહીંયા જઈને કેવું લાગશે આમ તેમ. યાર બધાને માન દેવાનું છે. મોજ કરો, આવો, આપણે હારે મળીને મજા કરીશું. ઓકે, તો તારીખ હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપી દઈ.